નમસ્કાર ડીડી સેટના વિદ્યાર્થી મિત્રો, આજથી રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગ અને સૌથી અગત્યની ચોઇસ ફિલિંગ ચાલુ થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, નાનકડી પણ ભૂલ ન કરતા. તમને જે વસ્તુ અહીંયા બતાવવામાં આવે છે, સૌપ્રથમ આ કટ ઓફ આપણને આવી ગયું છે. તો આ કટ ઓફ મુતાબિક વિદ્યાર્થી મિત્રો, તમારે હવે તમારો રેન્ક જોવાનો છે અને તમારા રેન્ક મુતાબિક તમને જે કોલેજ અને જે બ્રાન્ચમાં એડમિશન મળે તે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ કે ફોર એક્ઝામ્પલ તમને આપી દઉં, આ છે ડોક્ટર એસએનએસ ગાંધી ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, જેની અંદર માની લો કોઈએ કોમ્પ્યુટરમાં એડમિશન લેવું છે. તો પહેલા તમને એડમિશન મળે છે કે નહીં એ ચેક કરો. જેમ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, માની લો કોઈ જનરલ કેટેગરીનો વિદ્યાર્થી છે તો 197 પર ચાલુ થાય છે, 375 પર ક્લોઝ થાય છે. આ રેન્ક તમારે જોઈને ચોઇસ ફિલિંગ કરવાની છે. માની લો જનરલ નો કેટેગરીનો વિદ્યાર્થી અને 375 ની અંદર આવતો હોય, ધેટ મીન્સ એને ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી જશે રાઉન્ડ 1 ની અંદર. તો આ એક કોલેજ ફાઇનલ કરો. માની લો કોઈનો 200 રેન્ક છે તો 375 ની અંદર આવે છે. ઓકે, નેક્સ્ટ આપણે કોઈ કોલેજ જોઈએ વિદ્યાર્થી મિત્રો. માની લો એલડી એન્જિનિયરિંગ કોલેજ. તો એલડી માં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જોવાનું, જનરલ જોવાનું, 12 પર ચાલુ થાય છે, 39 પર અટકે છે. ધેટ મીન્સ એલડી એન્જિનિયરિંગ માં એને એડમિશન મળવાનું નથી. તો આવી તમામ કોલેજનું લિસ્ટ આજે જ તમારે કાઢવું પડશે કે આપણો રેન્ક જોવાનો, આપણી કેટેગરી જોવાની અને કેટેગરી જોઈને આપણે સૌથી પહેલા કેટેગરી વાઇઝ કોલેજ સિલેક્ટ કરવાની. અને વિદ્યાર્થી મિત્રો, એવી કોલેજ સિલેક્ટ કરજો જે તમારા રેન્કની સૌથી નજીક હોય અને એમાં આપણને જોઈતું હોય. તો વિદ્યાર્થી મિત્રો, કોલેજ આ રીતે ફાઇનલ થઈ જાય, ત્યારબાદ તમારે સીધું ચોઇસ ફિલિંગ પર આવવાનું છે. આજે આપણે એક ચોઇસ ફિલિંગ છે, કઈ રીતે કરવાની છે? માની લો એલડી આપણે મૂકવું હોય તો મૂકી શકીએ છે. તો એલડી કોમ્પ્યુટર મેં મૂકી દીધું. આ છે ચોઇસ નંબર 1. આનો મતલબ શું થાય કે પહેલી પ્રાયોરિટી આપણે એલડી ને આપી છે, પણ આપણને ખબર જ છે કે મારો 200 રેન્ક છે, ધેટ મીન્સ એલડી માં મને મળવાનું નથી. તો આપણે અહીંયાથી કોલેજ સિલેક્ટ કરીએ. માની લો ગાંધીને આપણે પછી આપી છે, તો તમે એમએસયુ કોલેજ સિલેક્ટ કરી શકો છો, ગાંધી સિલેક્ટ કરી શકો છો, સ્ટેટ સિલેક્ટ કરી શકો છો. તમે સૌથી પહેલા લિસ્ટ બનાવો કે કઈ કોલેજમાં આપણને એડમિશન મળે છે. ત્યારબાદ એને લાઈન વાઇઝ તમારે કોલેજ મૂકવાની છે. અત્યારે જસ્ટ મેં તમને ડેમો આપી દઉં તો કે આ એડી પટેલ મૂકી છે, આપણે નોર્મલ કોલેજ મૂકું છું અત્યારે જસ્ટ ફોર ડેમો સિલેક્શન માટે કે કઈ રીતે ચેકિંગ થશે. બીકોઝ ઓફ હવે પછી આપણી પાસે કોઈ અનધર ઓપ્શન નથી. જો સેવ એન્ડ કન્ટિન્યુ આપણે કરીએ, આગળ જઈએ અને આ ચોઇસ લોકિંગ માં જઈએ. ચોઇસ લોક કરવી જરૂરી નથી, ચોઇસ લોક આપોઆપ થઈ જશે. હવે જુઓ, તમને સમજાઈ દઉં. આપણે આ સિક્વન્સમાં મૂકી છે, ધેટ મીન્સ ફર્સ્ટ પ્રાયોરિટી એલડી. આપણે આ રેન્ક જોયા જ છે એ લોકોના કે આ રેન્કમાં આપણને મળતું જ નથી, તો આપણને બાય ડિફોલ્ટ કઈ કોલેજ બતાવશે? ગાંધી કોલેજ. પણ વિદ્યાર્થી મિત્રો, હવે એક વાત સાંભળો, તમને આ 4 માં મળતું હોય અને સેકન્ડ પર લાગી જાય, તમે રાઉન્ડ 1 પછી એવું કહેશો કે સર ગાંધીમાં અપાઈ દો, તો એ થશે નહીં. બીકોઝ ઓફ માની લો આનો રેન્ક તો બહુ ઉપર અટકી જતો હતો, આ 500 પર અટકે છે, આ 600 પર અટકે છે, આ 400 પર અટકે છે અને આ 375 પર અટકે છે. હમણાં જ આપણે જોયું. ધેટ મીન્સ આ 4 કોલેજમાં આપણને એડમિશન મળે છે, પણ આપણે ભૂલ શું કરી? સેકન્ડ રેન્ક પર કોને મૂકી દીધી? એડી પટેલને. તો આપણને એડમિશન કયું બતાવી દેશે? એડી પટેલ બતાવી દેશે. હવે આપણને 4 માં મળતું હતું, બટ રાઉન્ડ 1 પછી આ 4 માં આપણું એડમિશન રહેશે નહીં. તો બહુ પ્રોપરલી ચોઇસ ફિલિંગ કરવાની છે અને કોઈને કંઈ પણ તકલીફ હોય તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરીને તમામ માહિતી ફ્રી ઓફ કોસ્ટ મેળવી શકો છો. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે ચાગજામ.